નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગરીબી નાબૂદી અને નેતાઓના વચનો ઇન્દિરા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી સુધી કેવા વચનો આપવામાં આવ્યા હતા એની આજે થોડી વાત કરવી છે. ગરીબી તો નાબૂદી ન થાય, પણ નેતાઓએ પોતાની ગરીબી દૂર કરી દીધી ભાષણોમાં અને અનેક રીતે. આર્થિક રીતે સમૃદ્ધ થયા બધા જ નેતાઓ. એક એક નેતાઓ જુઓ તમે, અમુક ગણ્યા ગાંઠા છે કે જે પ્રામાણિકતાથી પોતાનું જીવન જીવે છે. તો આ નેતાઓની આપણે વાત કરવી છે આજે. ઇન્દિરા ગાંધીએ પણ આ જ વચન આપ્યું હતું કે ગરીબી નાબૂદ કરીશું, અને નરેન્દ્ર મોદીએ પણ આજની તારીખે 15મી ઓગસ્ટ 2011ના રોજ એક જે વાત કરી હતી એ વાત આપણે આજે કરવી છે. આપણે વાત એટલા માટે કરવી છે કે દિવાળીના શુભેચ્છાઓ નરેન્દ્ર મોદીએ આપી હતી. આ જોઈ શકીએ છીએ આપણે દિવાળીની જે શુભેચ્છાઓ આપી હતી 25મી ઓગસ્ટ 2011ના રોજ. ત્યારે એમણે કહ્યું હતું કે ગરીબી નાબૂદી માટેના તમામ પ્રયત્નો કરીશું, કારણ કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ કરવો જરૂરી છે. એવા સંકલ્પ સાથે દિવાળીના દિવસે ગુજરાતના 6 કરોડ નાગરિકોની ભારત ભક્તિ એમાં સમાયેલી છે. સાંભળો, ભારત ભક્તિ. આ વાત કરી હતી 25મી ઓગસ્ટ 2011ના રોજ. અને એ વાત કરીને ત્યાં અટકતા નથી. એમણે જે વાત કરી હતી એ પણ જોવા જેવી છે. 6 કરોડ ગુજરાતીઓને આગળ ધરીને વાત કરી. હંમેશા માટે એ રીતે વાત કરતા રહ્યા છે. 5 કરોડ ગુજરાતીઓથી શરૂ થઈને હવે 7 કરોડ ગુજરાતીઓ આવી ગયા છે. એમાં એમણે વાત કરી હતી કે ગરીબ કલ્યાણ મેળા ગરીબાઈ દૂર કરવા માટે ગરીબોને શક્તિ પૂરી પાડનારા બની ગયા છે. એટલે કે ગરીબી દૂર કરવા માટેનું એ મોટામાં મોટું આપણે કામ કર્યું છે. અને બીજી ઘણી બધી વાતો કરી એમણે. ભ્રષ્ટાચારનો ઇલાજ ને નીતિમત્તા, વહીવટી પારદર્શિતા અને આ બધું જ ગુજરાતને આગળ કરીને ગુજરાતની જનતાને આગળ કરીને એમણે વાત કરી હતી. ગુજરાતની જનતાની કમાણીના કરવેરાના નાણાં વિકાસમાં ઉડી નીકળ્યા છે. ગરીબ લાભાર્થીઓના હકની પાયે પાય સામે ચાલીને સારા જાહેર હાથમાં આપી છે. આ આપણા મુખ્યપ્રધાને કહ્યું હતું. આપણા ગુજરાતના મુખ્યપ્રધાન, માનનીય મુખ્યપ્રધાને કહ્યું હતું. એમણે જે વાત કરી હતી એ વાત આમાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા જે ગરીબોની નાબૂદીની વાત એ કરી રહ્યા છે એમાં પણ સ્પષ્ટપણે જોઈએ છે. તો હવે આજે આ વાત એટલા માટે આપણે કરીએ, નરેન્દ્ર મોદીએ એવા જોરદાર ભાષણો આપ્યા હતા ગરીબી નાબૂદી માટેના. તો આવા 10 ભાષણોને આપણે કેટલાક ક્લિપ જે મળી છે એ 10 ભાષણો સાંભળીએ અને તમે જ નક્કી કરજો કે નરેન્દ્ર મોદીએ કેવું દુનિયાની સમક્ષ એવું કર્યું હતું કે હું એક ગરીબ ઘરમાંથી આવતો બાળક છું. મારી માતા વાસણ સાફ કરવાનું કામ કરતી હતી, લોકોના ઘરે જઈને કામ કરતી હતી. એવી ગરીબીમાંથી હું આવેલો છું. અને એમણે જે ઇન્દિરા ગાંધી કરતા અહીં થોડું એ અલગ ફરે છે. ઇન્દિરા ગાંધી તો શ્રીમંત પરિવારમાંથી આવતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી લોકોની સમક્ષ હંમેશા માટે કે હું ગરીબમાંથી આવું છું. તો સ્વાભાવિક છે લોકોને એવી અપેક્ષા હોય કે ગરીબ પરિવારમાંથી આવે છે તો ગરીબી નાબૂદી માટેના તમામ પ્રયત્નો કરશે. એમણે ગરીબ કલ્યાણ મેળા શરૂ કર્યા. કરોડો અબજો રૂપિયામાં ખર્ચી નાખ્યા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એટલે એની સરકારે એનું નામ બદલી નાખ્યું. તો આ આપણા નેતાઓ છે ભૂપેન્દ્ર પટેલ સુધીના, કે ગરીબોના નામે મત મેળવે છે પરંતુ કરે છે કંઈક જુદું. સાંભળો આ 10 ભાષણો નરેન્દ્ર મોદીના, અને પછી તમે નક્કી કરજો કે નરેન્દ્ર મોદીએ કેવા ભણગા ફૂંક્યા હતા અને વાસ્તવિકતા શું છે. કારણ કે નરેન્દ્ર મોદીના જ મત વિસ્તારમાં, મહેસાણામાં, ઉત્તર ગુજરાતમાં 22% ગરીબી આજે છે. 22%. આ બીજું કોઈ નથી કહેતું. કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર કહી રહી છે. સાંભળો એમના ભાષણો જ્યારે મુખ્યપ્રધાન હતા એ સમયના. ગાંધીનગરમાં એની સરકાર છે જે નોંધારાનો આધાર છે, ગરીબોની ભેલી છે, આપના સુખ દુઃખના સાથી છે. ક્યાં સુધી આ ગરીબીનું કલંક લઈને જીવવું છે? આ ગરીબીમાંથી બહાર આવવા માટે સામાન્ય માનવી નિર્ધાર કેમ ન કરે? અહીંથી મારો ગરીબ માનવી એના હકનું લઈને જાય અને એના માટે આ યોજના બધા જ વિભાગો ખભે ખભા મિલાવીને નિશ્ચિત સમયમાં એક જ દિશામાં ધાર્યું કામ કરવાની ટેવ પડવા માંડી છે. અને એના કારણે ગરીબી સામે લડી શકાય છે એવો વિશ્વાસ પેદા થયો. આ કન્વર્જનનું કામ શોધવાનું કામ, આ ગરીબોના કલ્યાણને માટે મેં મારા જીવનનો એક મંત્ર બનાવ્યો છે. મારો મંત્ર બનાવ્યો છે કે પહેલા શૌચાલય પછી દેવાલય. અરે મંદિરો બનવા હતો તો પછી બનશે. પહેલા ગામડાના ઘરમાં, ગરીબના ઘરમાં શૌચાલય બને
અને ઘરમાં શૌચાલય બનશે તો ઘર પણ મંદિર જેવું બની જશે અને તેથી પહેલા શૌચાલય ફિર આ સરકારે ચિરંજીવી યોજના કરી આ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગર તેનો ભાઈ મોકલવા તૈયાર આવાસો બનાવવાની યોજના હોય શૌચાલયો બનાવવાની યોજના હોય ગરીબો ભણે શાળાઓને રિપેરિંગ કરવાનું કામ હોય ગરીબો ભણે એવી શાળાના ઓરડા વધારવાનું કામ હોય ગરીબો ભણે એવા શિક્ષકોની સંખ્યા વધારવાનું કામ હોય ગરીબ બાળકોના આરોગ્ય પરીક્ષણનું કામ હોય ગરીબ ગણાઈને એટલી યોજનાઓ ગરીબોના કલ્યાણ માટે આ સરકાર ચલાવી રહી છે અને આજે ગરીબોને અહેસાસ થઈ રહ્યો છે કે ગરીબીના નામે વાતો નહીં નક્કર કામ થયા પછી ગરીબીની ચર્ચા કર મારે આ ગરીબ પરિવારમાં બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિનું એક અભિયાન ચલાવ્યું છે અને ગરીબીના થપ્પડમાંથી બહાર આવ્યું છે મારે આ સખી મંડળોના હાથમાં પૈસા મૂકવા છે અને 2014માં આ આંકડો મારે 5,000 કરોડે પહોંચાડવો છે ગુજરાતની ગરીબ બહેનોના હાથમાં 5,000 કરોડ રૂપિયા રમતા હોય મિત્રો કોઈ એવું કારણ નથી કે મારા ગુજરાતની અંદર હવે ગરીબી પગદંડો જમાવીને બેસી શકે આ ગરીબીને ઉભે પૂછડીએ ભાગવું પડે અને આ તાકાત મારી માતાઓ બહેનોના હાથમાં આવાસો બનાવવાની યોજના હોય શૌચાલયો બનાવવાની યોજના હોય ગરીબો ભણે એવા શિક્ષકોની સંખ્યા વધારો ગરીબોના કલ્યાણ માટે આ સરકાર ચલાવી રહી છે અને આજે ગરીબોને અહેસાસ થઈ રહ્યો છે કે ગરીબીના નામે વાતો નહીં નક્કર કામ થયા પછી ગરીબીની ચર્ચા આ બધા મારા વહીવટી તંત્રના સાથીઓએ ગયા 4 મહિના દિવસ રાત મહેનત કરી છે ગામો ગામ ગયા છે ઘરે ઘરે ગયા છે લાભાર્થીને સામેથી શોધ્યો છે એને કઈ ઉઠાડે કે ભાઈ જો તને આ મળવા પાત્ર છે ચાલ મારી જોડે અને એવી રીતે લાભાર્થીઓને શોધી કાઢ્યા છે અને આજે સરકાર એમને સામેથી આવી 350 ગરીબ કલ્યાણ મેળા 45 લાખ જેટલા લાભાર્થીઓને સીધી મદદ અને મદદ પણ ઓછી નહીં 45 અબજ રૂપિયા તો આ મોદી સાહેબ હતા હવે જુઓ એમણે જે વાત કરી એ માત્ર ભાષણોમાં હોય એવું લાગે છે કારણ કે આ અહેવાલ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર ગુજરાતના જે આ 4 જિલ્લાઓ જે છે એમાં 20 લાખ ગરીબો છે આજે 2025માં 20 લાખ ગરીબો છે અને કેટલા ટકા 23%. આ નરેન્દ્ર મોદીના વિસ્તારની વાત છે કે જ્યાંથી એમનો જન્મ થયો હતો જે પોતે કહે છે કે હું ગરીબીમાંથી બહાર આવ્યો છું આ એની વાત છે અને એટલા માટે આજે આપણે કહીએ છીએ કે નરેન્દ્ર મોદી જે ભાષણો આપતા હતા એ ભાષણો ખરેખર ભાષણો ગરીબો માટે હતા કે પોતાના માટે હતા સવાલ એ છે મત મેળવવા માટે હતા કે શાના માટે હતા સવાલ એ છે આ ગરીબી હટાવવાનો જે નારો માત્ર ભાષણ પૂરતો હોય એવું લાગી રહ્યું છે અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે નરેન્દ્ર મોદી પોતે એવું કહે છે હું ગરીબ છું ઇન્દિરા ગાંધી ગરીબી નાબૂદીનું સૂત્ર આપ્યું હતું નરેન્દ્ર મોદી એનાથી આગળ નીકળી ગયા એમણે તો લગાતાર દર વર્ષે ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને ગરીબી દૂર કરવા બધા જ વચનો આપ્યા હતા જેટલા બને એટલા વચનો આપ્યા હતા એમણે એ આપણે આ 10 ભાષણો એમને સાંભળ્યા બીજા ઘણા બધા ભાષણો તો માત્ર 10 ભાષણો મળી શક્યા છે એટલા માટે આપણે એને રજૂ કર્યા છે તો આ વાત મૂળ એટલા માટે કરવી પડે છે કે નેતાઓના ભાષણો માત્ર ભાષણો હોય છે વાસ્તવિક ધરતી ઉપર ઉતરતા નથી અને આપણે મોહમાં આવી જઈને એમને મત પણ આપી દઈએ છીએ તો આપણે એવા નેતાઓ એવા ધારાસભ્યોને ચૂંટવાના છે 2027માં કે જે ખરેખર લોકહિતના કામ કરે ગરીબી નાબૂદી માટેના કામ કરે નહીં કે માત્ર ભાષણો ઠોકવા પૂરતું તો આ વાત મૂળ હતી અને એટલા માટે આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 3.5 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે સરકાર પોતે દાવો કરે છે 1 કરોડ ગુજરાતમાં 1 કરોડ લોકો ગુજરાતમાં આજે છે ગરીબ છે આજે 1 કરોડ આ જુઓ તમે 1.2 કરોડ લોકો ગરીબના ચોંકાવનારા આંકડાઓ પણ બહાર આવ્યા હતા અને આ બીજા કોઈના નહીં
આ નરેન્દ્ર મોદીની સરકાર, કેન્દ્ર સરકાર, વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જાહેર કરેલા આંકડાઓ છે અને એમણે જે દિવાળી ઉપર વાત કરી હતી એટલા માટે આજે આપણે યાદ કરવું પડે છે. અને યાદ કરવાના ઘણા બધા કારણો પણ છે કે નેતાઓના જે વચનો છે એ વચનો લોકો ભરમાઈ જતા હોય છે, મત આપી આવતા હોય છે અને સરકાર બનાવતા હોય છે. પરંતુ આપણે હવે એમાં ભરમાવાનું નથી અને એટલા માટે જ કાલચક્રમાં આપણે વારંવાર આ રજૂઆતો કરી રહ્યા છીએ કે ઇન્દિરા ગાંધીથી પણ ભરમાશો નહીં. લોકોને બહુ ભરમાવીને મત મેળવ્યા હતા, ગરીબી નાબૂદીનું સૂત્ર આપીને, અને એ જ રીતે નરેન્દ્ર મોદીએ સતત આ જ પ્રકારના વચનો આપ્યા. એ આપણે જોયું. બસ આજે આટલું જ. કાલચક્રમાં આપણે રોજ સવારે 9 વાગે કાલચક્રમાં આ જ પ્રકારના કાર્યક્રમો, નેતાના કાન ખેંચીએ છીએ, નેતાઓના નાક પણ ખેંચીએ છીએ અને એમને જણાવીએ છીએ કે તમે જે વચનો આપ્યા હતા એ પૂરા કરો. વડાપ્રધાન થયા પછી તો પૂરા કરો, ન કરી શક્યા. આજે એમના જ જિલ્લાઓની, ઉત્તર ગુજરાતની આવી ખરાબ હાલત છે કે જ્યાં 22 લાખ લોકો અને 23% વસ્તીના 23% ગરીબી છે. તો આ આપણા નેતાઓ છે, આ એના ભાષણો છે ગરીબી નાબૂદીના. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વાત કરતા રહીશું. નમસ્તે.